માળિયાહાટીના તાલુકાનો પોષણ ઉત્સવ વાનગી હરીફાઈ યોજવામાં આવી। માળિયાહાટીના તાલુકામાં પોષણ અભિયાન અંતર્ગત વિશેષ પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાનગી હરીફાઈનો કાર્યક્રમ યોજાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। વત્સલાબેન દવે, પ્રોગ્રામ ઓફિસર, જુનાગઢ જિલ્લા પંચાયત। પોષણ ઉત્સવ અને વાનગી હરીફાઈના કાર્યક્રમો સેજા કક્ષાના પૂર્ણ કરી અને જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાની અંદર આજે ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરેલ છે। આ પોષણ ઉત્સવ કાર્યક્રમમાં માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબ પણ પધારેલા અને અમારી મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને વર્કર બહેનો હાજર છે। અને આજના આ કાર્યક્રમમાં અમે પોષણ ઉત્સવમાં THRનું શું મહત્વ છે, મિલેટનું શું મહત્વ છે અને સરગવો એ આપણા શરીર માટે આ બધા જ પોષક તત્વો કેવી રીતે લેવા, કેવી રીતે વાનગીઓ બનાવવી, એના માટે અમારા તમામ સેજાના કાર્યકરોએ ભાગ લીધેલો, વાલીઓએ ભાગ લીધેલો અને આ THRની વાનગીમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર, એ જ રીતે મિલેટમાંથી અને એ જ રીતે સરગવાની વાનગીઓમાંથી પહેલો, બીજો, ત્રીજા નંબરના લોકોને સ્ટેજ પરથી બિરજાવવામાં આવ્યા। અને આજે અમારે પોષણ ઉડાન કે જેમાં અમે કિશોરીઓ દ્વારા પતંગ ઉપર પોષણના સંદેશાઓ લખી અને વાલીઓને સમજાવેલા છે કે પોષણ ઉત્સવનો જુદી જુદી રીતે ઉજવણી થઈ શકે। એ જ રીતે લીંબુ ચમચી અને એ જ રીતે બાળકોને ખુરશી, સંગીત ખુરશીનો ઉપયોગ કરીને પોષણનું મહત્વ વિશે આજે વિગતવાર સમજણ આપી।